કેબિનેટની બેઠકમાં કૃષિ શિક્ષણને લગતો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે પ્રવક્તા તેમજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નેચર ફાર્મિંગમાં બીએસસી એગ્રીકલ્ચરને ડિગ્રી હવે ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા આપવામાં આવશે। ઉપરાંત કેબિનેટની બેઠકમાં કેબિનેટમાં વડોદરામાં યોજાયેલી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટની સફળતાની પણ સમીક્ષા કરવામાં આવી હતી તેમજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહાઅભિયાનની કામગીરી અંગે પણ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। प्राकृतिक खेती एक मिशन तरीके प्रधानमंत्री मोदी साहेबे लीधुं छे। माननीय भूपेन्द्रभाई महामहिम राज्यपाल आचार्य देवव्रतजी ए पण आ मिशन ने आगळ वधी रह्या छे। जन आंदोलन बनाववामां गुजरात अग्रेसर रह्युं छे। गुजरातना खेडूतोनो पण आभार मानुं छुं। जनतामां पण जागरूकता आज विशेष आवी छे त्यारे एक महत्वनो निर्णय मारा विभाग द्वारा थयो छे। माननीय मुख्यमंत्री से अમને મંજૂરીની મોહર મારી છે। નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી એટલે કે બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગ અભ્યાસક્રમ હવે પરંપરાગત બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચરની સમકક્ષ ગણવામાં આવશે। આ એક મહત્વપૂર્ણ નિર્ણય જેનાથી જે સ્નાતકો છે અને રાજ્યની કૃષિ યુનિવર્સિટી માંડીને અન્ય જગ્યાએ પણ આ પ્રકારે એમને સમાન ગણવામાં આવશે। आ निर्णय थी नवी पेढ़ी ने तेजस्वी युवाओं ये परंपरागत डिग्रीओ उपरांत प्राकृतिक खेती तरफ वधारे आकर्षित थई अने एमां पण अभ्यास में जोड़ाशे। माननीय महामहिम आचार्य देवव्रतजी ये सतत प्रवास करी रह्या छे। अमारो कृषि विभाग आत्मा विभाग खेत बचाव अभियान में पण सेमिनारो मार्गदर्शन एना माटेना सेंटरो प्राकृतिक कृषि माटे जीवामृत घनजीवामृत और दूसरी जरूरियात जेवी वस्तुओं सेंटरों पर राज्य सरकारे उभा कर्या छे।